વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અતુલ્ય આઈએએસ ડિજિટલ પ્લેટફોર્મ. હું ડૉક્ટર અતુલ સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી આ બંને માટે પ્રિલિમિનરીના સંદર્ભમાં કેટલાક માર્ગદર્શક સેશન્સ હવે શરૂ થઈ રહ્યા છે ગુજરાત કરિયર એકેડેમી તરફથી. તમારી વાંચનની પ્રક્રિયામાં, તમારા અધ્યયનની પ્રક્રિયામાં, તમારા જ્ઞાનાત્મક કૌશલ્યની વૃદ્ધિ માટે અતુલ્ય આઈએએસ તરફથી હું ડૉક્ટર અતુલ સર કઈ રીતે અને કયા પ્રકારે ઉપયોગી થઈ શકું તેવા એક ઉમદા આશયથી આપણે આ નિઃશુલ્ક પ્રશિક્ષણ અને તાલીમ વર્ગ ચલાવી રહ્યા છીએ. અધ્યાપન, અધ્યયન, વાંચન આ બધામાં ઇવોલ્યુશન આવવું જોઈએ, ઉત્ક્રાંતિ આવી છે. જ્યારે આપણે હ્યુમન બ્રેઇનનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રાઇમેટિવ મેન જે હતું એના બ્રેઇનનું વોલ્યુમ અપ્રોક્સિમેટલી 500 સેન્ટીમીટર ક્યુબ હતું. આજથી હજારો વર્ષ પહેલા જ્યારે એક કોમ્પ્લેક્સ થિંકિંગ ન કરી શકતો, બાયોલોજીકલી જ્યારે તમે બ્રેઇનના પાર્ટ્સ ભણો છો, તમે જ્યારે ક્રેનિયમ ભણો છો, સ્કલ ભણો છો, ત્યારે ઈશ્વરની બનાવેલી અદ્ભુત બ્રેઇનનું ફંક્શન અને સ્ટ્રક્ચર તમારી સામે આવે છે. ફ્રન્ટલ લોબ જે છે આપણો, ધીસ ઇઝ ફ્રન્ટલ લોબ. ત્યાં બધા જ એવા સેન્ટર છે જે આપણા સારા અને ખરાબ કાર્યો માટે આપણને કંટ્રોલ કરે છે. હ્યુમન બ્રેઇન વોલ્યુમમાં મેઝરમેન્ટ થાય. હવે અપ્રોક્સિમેટલી પ્રાઇમેટિવ મેન જ્યારે હતું ત્યારે 500 to 600 ની આસપાસ એનું સેન્ટીમીટર ક્યુબની આસપાસ એનું વોલ્યુમ હતું. અત્યારે લગભગ 1350 સેન્ટીમીટર ક્યુબની આસપાસ છે. કોમ્પ્લેક્સિટી વધતી ગઈ, એક સિમ્પલમાંથી કોમ્પ્લેક્સ તરફ જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. હ્યુમન્સમાં, એનિમલ્સમાં, પ્લાન્ટ્સમાં, લગભગ ઓલ લિવિંગ ઓર્ગાનિઝમ્સ, દુનિયામાં જેટલા પણ લિવિંગ ઓર્ગાનિઝમ્સ છે આ બધામાં સતત ઇવોલ્યુશન થતું રહ્યું. બાયોલોજીકલી એ જરૂરી હતું. સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટ એ પછીની વાત આવી, પણ પહેલા બાયોલોજીકલ ઇવોલ્યુશન ખૂબ જ આવશ્યક હતું. હું જ્યારે એમબીબીએસમાં અભ્યાસ કરતો બીજે મેડિકલ કોલેજમાં, ત્યારે મારા એમબીબીએસના અભ્યાસ દરમિયાન અમે જ્યારે હ્યુમન એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી આ બધા વિષયો ભણતા નહીં, ત્યારે એનાટોમીના ડાયસેક્શન હોલમાં જ્યારે હ્યુમન ઓર્ગાન્સ, વિઝેરા આ બધું પ્રત્યક્ષ જોતા અને એના સ્ટ્રક્ચર અને ફંક્શનથી માહિતગાર થતા ત્યારે ઘણી વાતો સામે આવતી અને અદ્ભુત રચના ઈશ્વરની આપણને એમ સમજાવે છે કે હ્યુમન્સ, એનિમલ્સ, લિવિંગ ઓર્ગાનિઝમ્સ સિમ્પલથી કોમ્પ્લેક્સ તરફ જાય છે. તમને હું સીધી વાત તરફ લઈ જાઉં છું કે તમારે પણ સિમ્પલથી કોમ્પ્લેક્સ તરફ જવું પડશે. કોમ્પ્લેક્સિટી અને સિમ્પ્લિસિટી બંનેમાં ડિફરન્સ છે.
પોરીફેરા નામનું એનિમલ કિંગડમની શરૂઆત કરનારું સૌથી પહેલું સ્પીસીસ જે લૂઝ સેલ્સનું બનેલું હતું, આજે બી છે, એમાં કોઈ ઇવોલ્યુશન નથી આવ્યું. તો એ સિમ્પલ, સૌથી સિમ્પલ ફોર્મ, અને હ્યુમન્સ સૌથી કોમ્પ્લેક્સ ફોર્મ. સાથે જેમ જેમ વિચારધારાઓ વધતી ગઈ, ફિલોસોફી આવી. ફિલોસોફી ક્યારે આવી? તત્વજ્ઞાન ક્યારેક આવ્યું હશે? ફિલોસોફી ક્યારેક આવી હશે? ફિલોસોફી આવી ક્યારે? ફિલોસોફી છે શું? ફિલોસોફીનો આવિષ્કાર ત્યારે થઈ શકે કે જ્યારે વ્યક્તિને વિચારવાની સ્વતંત્રતા હોય, જ્યારે વ્યક્તિની કલ્પના શક્તિ અને વિચાર શક્તિ અદ્ભુત બનતી હોય, સ્વતંત્ર હોય. ગ્રીક અને ભારત આ બંનેમાં ફિલોસોફીનો કન્સેપ્ટ ડેવલપ થયો. તમે જે પાયથાગોરસ થિયરમ ભણી ગયા છો, AC² = AB² + BC², આ પાયથાગોરસ થિયરમ કે મેથેમેટિક્સમાં તમે જ્યારે પાઈની વેલ્યુ આર્યભટ્ટે બનાવી, અથવા તો તમે જાણો છો તેમ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. લગભગ પેરેલલ, સમાંતરપણે વિશ્વમાં બધી ઘટનાઓ બનતી રહી. પણ એ બની ક્યારે? જ્યારે વ્યક્તિ સ્વતંત્ર રીતે વિચારી શકે. મિત્રો, ડિવાઇસોમાં તમારે સ્વતંત્ર રીતે વિચારીને તમારી તાર્કિક શક્તિ પ્રમાણે, તમારી તર્ક બુદ્ધિ પ્રમાણે, તમારી વિચાર શક્તિ મુજબ તમારી કાર્યદક્ષતાને રજૂ કરવાની છે. તમારી પાસે 120 મિનિટ છે, 200 સવાલ તમારી પાસે છે, અને એ 120 મિનિટમાં 200 સવાલ તમારે એટેમ્પ્ટ એવી રીતે કરવાના છે કે તમે સિમ્પલમાંથી કોમ્પ્લેક્સ તરફ જાઓ છો. અને સિમ્પલમાંથી કોમ્પ્લેક્સ તરફ જવાની જે પદ્ધતિ છે એ માત્ર ને માત્ર રેફરન્સ બુક્સના આધારે નહીં ચાલે. ફિલોસોફી ત્યારે થઈ શકે છે જ્યારે પેટ ભરેલું હોય. સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો, પણ જે સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો, એ સભ્યતા અને સંસ્કૃતિ સાથે એક બીજો કન્સેપ્ટ આવ્યો. લોકોએ જૂથ બનાવ્યા, લોકોએ સાથે મળીને રહેવાનું શરૂ કર્યું, ફેમિલી બનાવ્યું, સાથે સોસાયટી બની, સમાજ બન્યો. પણ આ બધામાં બાયોલોજીકલ જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે બાયોલોજીકલ સેન્સ એમ કે તમે જાણો છો તે પ્રમાણે મારા ને તમારામાં, આપણા બધામાં, હ્યુમન્સમાં, આપણા એક્ઝિસ્ટન્સ માટે જેમ સેલ જવાબદાર છે, તેમ મારી તમારી, આપણા બધાની સ્કિલ, કૌશલ્ય બધા માટે DNA જવાબદાર છે. જ્યારે હું અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ફર્સ્ટ MBBSના એમ્બ્રિયોલોજી વિષયનો અભ્યાસ કરતો હતો, ત્યારે ઝાયગોટથી શરૂ થનાર જે મેલ સ્પર્મ અને ફિમેલ ઓવમથી બને, ફ્યુઝન થાય અને 270 ડેઝની યાત્રા કે જે એમ્બ્રિયોલોજીકલ સેન્સમાં આવે, એ પછી તો બહાર આવવું જ પડે છે. એટલે
શરૂઆતનો તબક્કો, એક છેલ્લો તબક્કો. કોઈ પોઈન્ટ એ ઉપરથી ઘટના શરૂ થાય છે, બે ઇવેન્ટ બનતા હોય. આ પોઈન્ટ એ ઉપર કોઈ ઇવેન્ટ બને છે અને પોઈન્ટ બી ઉપર ઇવેન્ટ પૂરો થાય છે. આ સેકન્ડ ઇવેન્ટ છે, આ ફર્સ્ટ ઇવેન્ટ છે, આ લાસ્ટ ઇવેન્ટ આપણે કહીએ. આ ફર્સ્ટ ઇવેન્ટ કે જે શરૂઆત બતાવે છે કોઈ પણ કાર્યની શરૂઆત, અને એ વચ્ચેનો જે સમય છે તેને આપણે ટાઈમ ઇન્ટરવલ કહીએ છીએ. ફિઝિક્સમાં બે કન્ડિશન તમે ભણી ગયા છો, એક રેસ્ટિંગ કન્ડિશન, લિસન ટુ મી કેરફુલી, અને સાથે તમે એક્સિલેશન, રિટાર્ડેશન ભણી ગયા છો, ડિસ્પ્લેસમેન્ટ ભણી ગયા છો. જો પ્રકૃતિ સાથે આપણું અનુસંધાન હોય તો ઘણી વાતો આપણી સામે આવે છે. બુક્સમાં ઘણું બધું આપ્યું છે, રેફરન્સ બુક્સમાં અનેક વાતો લખેલી છે. પણ મેં હમણાં જ કહ્યું એમ હ્યુમન બ્રેઇન કોમ્પ્લેક્સ બન્યું છે, કોમ્પ્લેક્સ થિંકિંગ કરી શકે છે. આપણે સિમ્પલ થિંકિંગમાંથી કોમ્પ્લેક્સ થિંકિંગ તરફ ગયા, અને એટલે જ જીપીએસસી મેન્સનો જે જીએસનો છેલ્લું પેપર છે એ સુશિક્ષિત વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં કેવો નિર્ણય લઈ શકે એના આધારિત સવાલો છે. કોઈ ટિપિકલ કન્ટેન્ટ નથી. એટલે ગૂંચને ઉકેલવાની પદ્ધતિ, ગૂંચને ઉકેલવાની ક્ષમતા. હવે આજે ટાઈમ ઇન્ટરવલ આવ્યું, આ બધા માટે સરખો છે. ટાઈમ ઇન્ટરવલ બધા માટે સરખો છે. ડેસ્ટિનેશન બી છે, બિગિનિંગ એ છે. તો બિગિનિંગ એ હોય ને ડેસ્ટિનેશન બી હોય તો એનો જે ટાઈમ ઇન્ટરવલ છે એ સરખો છે બધા માટે. જો એ બધા માટે સમાન હોય, એક સમાન હોય, તો સ્વાભાવિક છે કે બધા જ એ પોઈન્ટ બી ઉપર પહોંચવાના છે કે જે લાસ્ટ ઇવેન્ટ છે. ફર્સ્ટ ઇવેન્ટથી શરૂઆત કરી અને લાસ્ટ ઇવેન્ટે પહોંચ્યા. આ લાસ્ટ ઇવેન્ટે પહોંચવાનું બધાને છે. તમે ખૂબ જ નાના હતા, 2 કે 2.5 વર્ષના હતા, અને કોઈ રમકડાથી રમતા હોવ અને એ રમતા રમતા રમકડું તમે એક જગ્યાએ મૂકી દીધું અને બીજી વસ્તુ નવી તમારી સામે આવી, એટલે તમે ત્યાં વળગી પડ્યા અને પેલું રમકડું ભૂલાઈ ગયું, અને 2 કલાક પછી તમને યાદ આવે છે પેલું રમકડું પાછું. તમને 2 કલાક પછી ફરીથી એ રમકડું યાદ આવે છે. તો તમે એ રમકડું જ્યારે યાદ આવે છે ત્યારે એ જગ્યાએ જશો તમે કે જ્યાં તમે એ મૂક્યું હતું. તો તમને ખબર છે એ વખતે તમે જાણતા હતા કે જે જગ્યાએ હતું એ ત્યાં જ રહેશે, એ ત્યાં જ હશે. મેં જ્યાં મૂક્યું હતું ત્યાં. એટલે ગતિમાં નહીં આવે, મોશન નહીં કરે. તમે એ સમયે 2-2.5 વર્ષના હતા ત્યારે ન્યૂટનનો ફર્સ્ટ લો ઓલરેડી તમારા મનમાં હતો, તમે એ ભણી ગયા હતા, પણ તમને ખબર નહોતી કે આ ન્યૂટનનો ફર્સ્ટ લો છે. તમે ડિસ્પ્લેસમેન્ટ જાણતા નહોતા, વસ્તુ ખસેડતા હતા. ડિસ્પ્લેસમેન્ટને ડિફાઇન નહોતી કરી. તમે ડિસ્પ્લેસમેન્ટને ડિફાઇન કરી જ્યારે તમે ડિસ્પ્લેસમેન્ટ ભણ્યા ત્યારે. તમે ઇનર્શિયાને ડિફાઇન કરી તમે જ્યારે ઇનર્શિયા ભણ્યા ત્યારે. તો આ જ કન્ડિશન હ્યુમન બ્રેઇનમાં છે. એક સિમ્પલિક ઇન્ડેક્સ છે મિત્રો, જે બુદ્ધિમત્તા અને બ્રેઇનના વોલ્યુમને બતાવે છે. હવે જો બ્રેઇનનું વોલ્યુમ
સેન્ટીમીટર ક્યુબમાં વધ્યું, હ્યુમન બ્રેઇન ડેવલપ થયું, કોમ્પ્લેક્સ થિંકિંગ માટે ગયું. તો કમ્પેરેટિવલી એલિફન્ટ એટલે કે હાથી છે. મને તમને એક લેટેસ્ટ વાત કેવી તમારી સાથે શેર કરવી ગમશે. દુઃખદાયક પણ છે, છતાંય ગમે છે. એશિયાના અને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબી ઉંમર ધરાવનાર ફિમેલ એલિફન્ટ વત્સલા 2 દિવસ પહેલાં એનું ડેથ થયું. તેની ઉંમર રેકોર્ડેડ 108 યર્સ છે. 108 વર્ષની ઉંમરે વત્સલા નામની ફિમેલ એલિફન્ટનું ડેથ થયું. હવે હાથીમાં તો હ્યુમન બ્રેઇન કરતાં વધારે વોલ્યુમવાળું બ્રેઇન છે, તો એની કોમ્પ્લેક્સિટી વધારે હોવી જોઈએ થિંકિંગની, પણ નથી. તો હ્યુમન્સની કેમ વધારે? કારણ કે એ એના બોડીના વેરિએશનમાં હોય છે, ઇન પ્રપોર્શન ટુ બોડી વોલ્યુમ, બોડી વેઇટ, ઇન પ્રપોર્શન ટુ બોડી ડિઝાઇન ઓલ્સો. હવે એક સીધી સાદી વાત છે મિત્રો, કે જે મેં તમને કદાચ 2 કલાક સેશનમાં કહી હશે. તિતિક્ષાની અવસ્થા, જેમાં ઠંડી સહન કરવાની ક્ષમતા, ગરમી સહન કરવાની ક્ષમતા, કદાચ આ જ આધારે, તિતિક્ષાના આધારે કદાચ જૈનિઝમમાં 2 પાઠ પડ્યા, શ્વેતાંબર અને દિગંબર. આ દિગંબર મુનિઓ, દિગંબર સાધુઓ ગમે તેવી ગરમી ને ગમે તેવી ઠંડી સહન કરી શકે છે. તિતિક્ષા અવસ્થા કહેવાય છે. આની વાત હું કરી ચૂક્યો છું લાસ્ટ સેશનમાં. જે ફિઝિયોલોજીકલ કન્ડિશન છે, શારીરિક અવસ્થા છે. હવે મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે જ્યારે ઇવેન્ટ એ ઉપરથી અહીંથી તમે શરૂ કરો છો તમારી યાત્રા ડિવાઇસોની, નોટિફિકેશન ઇસ્યુ થયું તો વાંચવાનું શરૂ કર્યું. જ્યારે નોટિફિકેશન ઇસ્યુ થયું, આને આપણે ઇવેન્ટ એ કહીએ, અને એક્ઝામ લેવાય છે જે દિવસે એને આપણે ઇવેન્ટ બી કહીએ. આ લાસ્ટ ઇવેન્ટ છે, વચ્ચે ડેસ્ટિનેશન છે. તો ઇવેન્ટ એ અને ઇવેન્ટ બી વચ્ચે જે ટાઈમ ઇન્ટરવલ આવ્યો, એ ટાઈમ ઇન્ટરવલ બધા માટે સરખો છે. આ ટાઈમ ઇન્ટરવલ તો બધા માટે સરખો છે, મારા માટે બી સરખો છે, તમારા માટે બી સરખો છે. હું તો ડિવાઇસો નથી આપતો, પણ જે આપે છે તમારા બધા માટે સરખો છે મિત્રો. તો ટાઈમ ઇન્ટરવલ જ્યારે સરખો આવે છે, ડેસ્ટિનેશન પોઈન્ટ જ્યારે સરખો છે, ઇવેન્ટ એ અને ઇવેન્ટ બી વચ્ચેનો ટાઈમ ઇન્ટરવલ સરખો હોવા છતાંય બધા જ ડેસ્ટિનેશન, ધારેલું ડેસ્ટિનેશન કે જે ઇવેન્ટ બી છે ત્યાં પહોંચે છે, પરીક્ષા ખંડમાં પહોંચે છે, પરીક્ષા હોલમાં પહોંચે છે, પરીક્ષા આપે છે. ઇવેન્ટ બી કમ્પ્લીટ થયો. ઇવેન્ટ બી કમ્પ્લીટ થયા પછી એના જે આઉટકમ્સ છે, કોઈ પણ ઇવેન્ટ બને એના આઉટકમ્સ હોય. આ આઉટકમ્સ 2 પ્રકાર આવ્યા, એક ફેલ્યુરિટી આવ્યું અને એક સક્સેસ આવ્યું. હવે આ ફેલ્યુરિટી ને સક્સેસ નક્કી કરનાર 3 વસ્તુ છે 3 ડિમેન્શનમાં, જે 3D કન્ડિશન છે. આ 3D કન્ડિશનમાં 3 ડિમેન્શનમાં આવે. તો એ 3D કન્ડિશન કઈ? લેન્થ, બ્રેથ અને વિડ્થ સાથે ડેપ્થ. એટલે કે ડેપ્થ ખૂબ જરૂરી છે. માત્ર તમારી પાસે લેન્થ અને બ્રેથ છે નહીં ચાલે, ડેપ્થ જોઈશે. આ ટાઈમ ઇન્ટરવલમાં જે ડેપ્થમાં ગયા છે, સમય સરખો જ રહેવાનો છે. મેં કહ્યું એમ સમયમાં વધઘટ નહીં થાય. સનસેટ અને સનરાઈઝ વચ્ચેનો ટાઈમ ઇન્ટરવલ સરખો છે. લિસન ટુ બી કેરફુલી. તો આ ટાઈમ ઇન્ટરવલ સરખો હોવા છતાંય આપણી એક્શન રિએક્શન્સ અલગ અલગ આવે છે. મેં કહ્યું હમણાં કે જ્યારે પાયથાગોરસે
થિયરમ આપ્યું AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર નું 90 ડિગ્રી બનાવી અહીંયા આ 90 ડિગ્રી ઉપર AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આવું તમે ભણી ગયા છો. નું ખૂબ જ મહત્વ છે મિત્રો. ક્યારેક એની મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કશન આપણે કરીશું. જ્યારે 11-12 સાયન્સમાં હું સ્ટડી કરતો હતો અને અમારા વખતે બી ગ્રુપ કે એ ગ્રુપ જેવું નહોતું. 150 માર્ક્સ મેથેમેટિક્સના હતા, ફિઝિક્સના 100 માર્ક્સ, ફિઝિક્સના 100, કેમિસ્ટ્રીના 100 અને બાયોલોજીના 100 એમ 450 માર્ક્સ માંથી મેરિટ બનતું. MBBS અને એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે કોમન એડમિશન થતા. ત્યારે નીટ કે ગુજસેટ કે એવું કશું જ નહોતું. 150 માર્ક્સ મેથેમેટિક્સ, 100 માર્ક્સ ફિઝિક્સ, 100 માર્ક્સ કેમિસ્ટ્રી, 100 માર્ક્સ બાયોલોજી. મેથ્સ કમ્પલસરી હતું. એક્ઝેક્ટલી મને યાદ છે, હું મારા સમયમાં હું ફાધર વાલેસના મેથેમેટિક્સના રેફરન્સ બુક્સ વાંચતો અને એના પ્રોબ્લેમ સોલ્વ કરતો. જોમેટ્રિકલી મિત્રો તમને કોઈ વસ્તુ તમે જ્યારે આવડે છે, તમને કોઈ વસ્તુનું તમે સોલ્યુશન તમે લાવો છો ત્યારે ક્યાં કશું નવું કરો છો. તમે જેનાથી જ્ઞાત છો, નોન છો, તમને કોઈ ક્વેશ્ચનનો આન્સર આવડી ગયો, તમને કોઈ ક્વેશ્ચનનો આન્સર આવડી ગયો એનો અર્થ એવો થયો કે તમે એનાથી જ્ઞાત છો. તો નવું કંઈ બનતું જ નથી. નવું ત્યારે બને છે કે જ્યારે તમે એમાં તમને એ નથી આવડતો, તમે એ સોલ્વ નથી કરી શકતા. તમે એ સોલ્વ નથી કરી શકતા તો તમે તેના માટે રિસોર્સિસનો ઉપયોગ કરશો, તમે એના માટે મંથન કરશો, મનન કરશો, અધ્યયન કરશો. તમને એ આવડે જ છે તો કે સવાલ નથી આવતો. એબિંગહોસનું ખૂબ અદ્ભુત નામ છે આ બાબતમાં. ઘણા એક્સપેરિમેન્ટ કર્યા આ બાબત ઉપર. એના હોર્સ ઉપરના એક્સપેરિમેન્ટ ખૂબ પ્રસિદ્ધ છે, ક્યારેક ચર્ચા કરીશું આપણે એની. તો તમને નથી આવડતું એ સારી વાત છે, હું તો એમ નથી કહેતો કે તમને નથી આવડતું એ ખોટી વાત છે. નથી આવડતું ત્યારે આપણે સોલ્વ કરવા બેસીએ છીએ, નથી સમજાતું ત્યારે સોલ્વ કરવા બેસીએ છીએ. કોહલરના બધા જ એક્સપેરિમેન્ટ આ બાબત ઉપર ગયા. સ્કિનરે બધા એક્સપેરિમેન્ટ કર્યા આ બાબત ઉપર, અને પાવલોવે પણ આ જ બાબત ઉપર એક્સપેરિમેન્ટ કરીને ગજબની સિદ્ધિઓ મેળવી, કે ગજબના રિસર્ચ આપણી સામે મૂક્યા. ચિમ્પાન્જી પરના એક્સપેરિમેન્ટ ખૂબ પ્રસિદ્ધ બન્યા કોહલરના. સ્કિનરના બર્ડ્સ ઉપરના એક્સપેરિમેન્ટ ખૂબ પ્રસિદ્ધ બન્યા. પેરોટની મેમરી અને સાથે તેનું વોકલ કોર્ડ વેલ ડેવલપ થયેલું છે. પોપટ, પેરોટ થોડા શબ્દો મનુષ્યની માફક બોલી શકે છે, કોપી કરે છે. એનામાં કોપિંગ એબિલિટી છે. કોપિંગ એબિલિટી પેરોટમાંથી, કોપિંગ એબિલિટી એક્ઝેક્ટલી તમે જાણો છો તે મનુષ્યમાં, કોપિંગ એબિલિટી મંકીઝમાં જોવા મળે. તમે ખૂબ નાના હતા ત્યારે પેલી વાર્તા ભણી ગયા છો ટોપીવાળાની. રસ્તા પરથી પસાર થાય છે અને ઉપર વાંદરાઓનું એક ટોળું હોય છે અને નીચે આરામ કરવા બેસે છે, અને એની કેપ સેલર, અને એની કેપ એક વાંદરો ઉઠાવી જાય છે આખી કેપનું પોટલું. તો એ સમયે મોરલ મળ્યો આપણને. ફિલોસોફી ડેવલપ ત્યારે થાય મિત્રો કે જ્યારે પેટ ભરેલું હોય. એટલે એક જે આજથી લગભગ 10 કે બીસી એક જે નવો યુગ આવ્યો કે જ્યાંથી શરૂઆત થઈ, નિયોલિથિક એજ. આ નિયોલિથિક એજમાં આ પેલા શું બનતું, આ જ્યારે એજ નહોતો આવ્યો ત્યારે શું બનતું, તો કે મનુષ્યો ગ્રુપની અંદર જ્યાં અવેલેબિલિટી હોય, રિસોર્સિસ હોય ત્યાં જાય. ત્યારે અવેલેબિલિટી ખલાસ થઈ ગઈ એટલે પછી ત્યાંથી સ્થાન બદલે. અને બીજા સ્થાને જાય સાથે બધા જ.
પણ આ એજમાં એને ખબર પડી કે એગ્રીકલ્ચર શું છે. ઘઉં, વીટથી માંડીને બધું જ એને ફ્રૂટની ખબર હતી. ફ્રૂટ ખવાઈ જતા ત્યારે જગ્યા બદલાવી નાખવાની. 10 કે બીસી પહેલાનો જે એરા હતો અને 10 કે બીસીની આસપાસનો જે એરા આવ્યો ત્યારે લગભગ ઇવોલ્યુશન શરૂ થઈ ગયું. ઇવોલ્યુશન થયું અને રિવોલ્યુશન થયું, બંને થયા. જો બંને શબ્દો વચ્ચેનો તાત્વિક ભેદ સમજો. ઇવોલ્યુશન પણ થયું અને રિવોલ્યુશન પણ થયું, બંને શરૂ થઈ ગયા. ભારતમાં લગભગ આઈ થિંક સો 6 બીસીની આસપાસનો એરા એવો કહેવાય છે કે જેમાં લગભગ બધી મીમાંસા શરૂ થઈ ગઈ હતી અને બૌદ્ધિઝમ અને જૈનિઝમ આવી ગયું. અને બૌદ્ધિઝમ અને જૈનિઝમ એવા કન્સેપ્ટ પર લગભગ જોવા મળ્યા કે જેમાં તત્વચિંતકોને, ફિલોસોફર્સને આગલી જે મીમાંસા હતી એને ચેલેન્જિંગ આપવા માંડ્યા. અને એ કન્ડિશનને આપણે કહી શકીએ કે જ્યારે તો એના આધારે એવું નક્કી થાય કે બટ નેચરલી વેદિક એજ કે જેમાં વેદોની રચના થઈ ચૂકી હતી, પુરાણોની રચના થઈ શકી હતી, આ બધી રચનાઓ પહેલા થઈ. આ પછી બધા અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ આવ્યા અને પછી વચ્ચે મેં વાત કરી હતી એમ ચારવાક સ્કૂલ ઓફ ફિલોસોફી પણ આવી. તો આ કન્સેપ્ટ ક્યારે આવ્યો કે જ્યારે વૈચારિક સ્વતંત્રતા આવી. હવે મિત્રો, તમે જ્યારે મેન્સ પણ આપશો, ડીવાયએસઓની તલાટીમાં મેન્સ આપશો ત્યારે તમને એસએનું પેપર આવશે. અને એસએનું પેપર જ્યારે આવશે ત્યારે તમારી તર્ક શક્તિ, વિશ્લેષણ શક્તિ, બુદ્ધિ શક્તિ આને કામે લગાડવાની છે. મોન્ટેઇગ જે અને ફ્રાન્સિસ બેકન કે જેમનું અદ્ભુત નામ એસેમાં છે, ઘણી વખત એમને પૂછવામાં આવતું ત્યારે કહેતા, મોન્ટેગે બહુ સરસ વાત કરેલી કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એસે? તો હી ટોલ્ડ લાઈક ધેટ, આઈ માયસેલ્ફ become the content of essay. Means I am an essay. હું જાતે જ નિબંધ છું, આવું એમણે સ્ટેટમેન્ટ આપ્યું. હવે તો જ્યારે તમે કોન્ટેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાંચવાનો વિચાર કરો છો, તમને હું વૈદિક એજ તરફ લઈ જાઉં છું, ત્યારે એનો અર્થ એવો થાય છે કે ભારતમાં અને વિશ્વમાં જે પ્રસિદ્ધ સંસ્કૃતિઓ હતી, મેં વાત કરી કે ગ્રીક, એથેન્સ અને ભારત, આ બંને સૌથી આગળ નીકળ્યા. હવે મિત્રો, મારી પાસે તમારો સિલેબસ, કોન્ટેન્ટ અને એ બધું છે. આપણે એ પ્રમાણે સ્ટડી કરવો છે. તમને ડેફમાં પણ લઈ જવા છે અને સાથે તમને એ પણ સમજાવવું છે કે સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ તમે કેમ. મેં કહ્યું ને કે ટાઈમ ઇન્ટરવલ સરખો છે મિત્રો, એના આઉટકમ્સ બે જ આવશે, કાં તો ફેલ્યુરિટી આવશે કાં તો સક્સેસ આવશે. તો સક્સેસના રેશિયો તરફ કેમ જવું આપણે? આજે ટાઈમ ઇન્ટરવલ હશે નક્કી થયેલો, ડીવાયએસઓન તો 7 સપ્ટેમ્બર છે પ્રિલિમની ડેટ. આ પ્રિલિમની ડેટ સરખી છે, તમારી પાસે કામના કલાકો, 24 અવર્સ, ટાઈમ ઇન્ટરવલ બધું સરખું છે. હવે આપણે કદાચ થોડાક લેટ પડ્યા, સમજો કે થોડાક લેટ પડ્યા, તો લેટ પડ્યા પછી આપણે એને કવરઅપ કેમ કરવું? આપણે કઈ રીતે સ્પીડ વધારીશું, કઈ રીતે આપણે કઈ દિશામાં જઈશું એવી રીતે કે જેથી ઝડપથી આપણે ડેસ્ટિનેશન ઉપર સક્સેસફુલી પહોંચી શકીએ. આપણો રેશિયો સક્સેસનો કેટલો અને કયા પ્રકારે રહી શકે, એની ઘણી બધી વાતો મિત્રો કરવાની છે. કોન્ટેન્ટ તમને સમજાવવાનું છે ડીવાયએસઓન અને રેવન્યુ તલાટીનું. તમારે સ્ટડી કરવાનું છે સરસ મજાનો. મેં કહ્યું એમ કરંટ અફેરથી વાકેફ થવાનું છે. મેં કહ્યું એમ તમારા બધા જ જે પ્રિલિમિનરીના કોન્સેપ્ટ છે, એક કોન્સેપ્ટ બાકી નહીં રાખીએ. આપણે બધાને માર્ગદર્શક ભૂમિકામાં આવીને તેની ચર્ચા કરીશું. તમને જે સેશન અહીંથી મળે છે યુટ્યુબ થ્રુ, આ સેશન્સને તમે જો બરાબર સમજશો તો તમારા મનમાં ઘણા બધા વિચારો આવશે, ઘણી બધી બાબતો એવી આવશે
અને જેના આધારે તમને વધારે અધ્યયન કરવાનું મન થશે. અધ્યાપન કરાવવું એ અમારું કામ છે. અને મેં કદાચ વચ્ચે કહ્યું હશે એકવાર કે અધ્યાપનથી હું ક્યારેય થાકતો નથી. તમારી સાથે ગમે તેટલી કલાકો વિતાવી શકીશ. અને મેન્ટરશીપ પ્રોગ્રામ હેઠળ જે લોકો રજીસ્ટર્ડ થયા છે જીપીએસસી 1-2 મેન્સ માટે, સાથે ડીવાયએસઓ માટે તેમને મેન્ટરશીપ જોઈએ છે આગળ ભવિષ્યમાં, તલાટી રેવન્યુ માટે મેન્સ માટે જેમને મેન્ટરશીપ જોઈએ છે, એમના માટેના બારણાઓ પણ ખુલ્લા છે. તમને બધા પ્રકારની સુવિધાઓ આપશે મિત્રો. જે સુવિધાઓ તમારે જોઈએ છે, પણ તમારે સ્ટડી કરવાનું છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણો સક્સેસ રેશિયો કેટલો છે. આપણે આડી વાતોમાં જતા નથી રહેતા ને, આપણે ડિરેક્શન લેસ ઘૂમતા નથી ને, એ ખૂબ મહત્વની વાત છે. અને ક્યારેક આપણા પાસ્ટ ઇવેન્ટ્સને આપણા પ્રેઝન્ટ સાથે સરખાવી લઈએ કે પાસ્ટમાં આ હતું ને પ્રેઝન્ટમાં આ છે. ફિલોસોફી પણ એક અદ્ભુત સબ્જેક્ટ છે. એ પણ વાંચવું પડે, એનો અભ્યાસ કરવો પડે. તમામ બાબતોને કન્સિડર આપણે કરીએ છીએ. આપણે ક્યારેય બાયોલોજીને ભૂલી ન શકીએ, ક્યારેક કેમિસ્ટ્રીને ભૂલી ન શકીએ, નાગાર્જુનને ક્યારેય ભૂલી ન શકીએ કેમિસ્ટ્રીમાં. આપણે બધી જ બાબતોનો અભ્યાસ, નાગાર્જુનની તમે હિસ્ટ્રી જોજો, અષ્ટાંગ હૃદય જ્યારે લખાયું ત્યારની કાર્ડિયાક સર્જરીની વાતો ભણજો. તમે ચરક સંહિતા કે સુશ્રુત સંહિતા વિશે વાંચશો તો ખ્યાલ આવશે કે આપણે કેટલા ડેવલપ હતા અને આજે બી છીએ. એ સમયની પરિસ્થિતિને અત્યારની પરિસ્થિતિ સાથે કમ્પેરિઝન કરશો તો ઘણી બધી વાતોનો ખ્યાલ આવશે. અને તમારા પૂર્વ જ્ઞાન, તમે પહેલાં ક્યાં હતા, અતુલ્ય આઈએએસમાં તમે જોડાવો અને અતુલ્ય આઈએએસમાંથી તમે બેચ કમ્પ્લીટ કરો છો. અને એ બેચ કમ્પ્લીટ કર્યા પછી તમારી કન્ડિશન કઈ થાય છે, તમારા જ્ઞાનમાં કેટલો વધારો થાય છે, તમે કેટલું જાણો છો, કેટલું સમજો છો, કેટલું તમે અનુભવો છો, અને તમે કયા લેવલે પહોંચો છો. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે તમે આ રીતે પહોંચો છો. એટલે માય વર્ડ્સ આર ક્લિયર કે તમે ખૂબ જ મહેનત કરો, સખત મહેનત કરો અને એક ટફ વર્ક ઉપર જાઓ. કાર્ય કરવું છે તો સરસ કરીએ અને જોરદાર કરીએ. મિત્રો, કન્ટેન્ટ અને એની ડિસ્કશન આ પછી કરીએ છીએ આપણે, અને એ વિગતવાર એનો અભ્યાસ કરીશું કે ડીવાયએસઓનો કમ્પેરેટિવ એનાલિસિસ કેમ કરવું, સાથે એટલે તલાટી રેવન્યુ સાથે ડીવાયએસઓ અને તલાટી રેવન્યુ બેના પ્રિલિમિનરી કોર્સનું કમ્પેરેટિવ એનાલિસિસ કેમ કરવું, અને પછી બંનેને હાઇબ્રિડાઇઝેશન મોડ ઉપર બેને હાઇબ્રિડ કેમ કરવા, એટલે બંનેને સરખાવીને બેને સાથે રાખવા અને સાથે કઈ રીતે રાખીએ કે જેથી બંને પ્રકારના વિદ્યાર્થીઓને જે ડીવાયએસઓમાં એપિયર થાય છે, સાથે જે લોકો ઓલરેડી આમાં એપિયર થાય છે રેવન્યુ તલાટીમાં પ્રિલિમિનરી માટે, એ બંનેનું હાઇબ્રિડાઇઝેશન કેમ કરવું. સો દેટ ઇઝ અંડર એસ્ટિમેશન. એ લગભગ આવતીકાલે હું ડિક્લેર કરી દઈશ. મિત્રો, વાંચવું, અધ્યયન કરવું, શીખવું એ તમારી પદ્ધતિ હોવી જોઈએ, તમારી જીવન શૈલી હોવી જોઈએ. અને આ જીવન શૈલી બનાવો, આ દિનચર્યા બનાવો. ફરીથી મળીએ છીએ મિત્રો. ધન્યવાદ.